હેલો મિત્રો, શેરબજારની વાતોમાં મિત્રો આજે ગિફ્ટ નિફ્ટી ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યું છે અને 140 પોઈન્ટનો ઘટાડો દેખાઈ રહ્યો છે. બજાર ગેપમાં ખૂટશે અને આપણે થોડીક આજ મહત્ત્વની શેરબજારની વાતો કરવી છે. સેન્સેક્સમાં કાલે 10 પોઈન્ટ વધારો હતો અને 74,712 ઉપર બંધ થયો. નિફ્ટીમાં સામાન્ય ઘટાડો હતો 2 પોઈન્ટનો અને મિડકેપ નિફ્ટીમાં 565 પોઈન્ટનો ઘટાડો હતો અને 49,137 ઉપર બંધ થયો. હવે બજારની ખાસ વાતો શું છે? બજારની ખાસ વાત તો એ છે કે સેબીના ચેરપર્સન માધવીપુરી એમની ટર્મ પૂરી થાય છે અને તેની જગ્યાએ નવા ચેરમેન પાંડે સાહેબ આવે છે. પાંડે સાહેબ આવે છે અને તે પણ બજારના સારા જાણકાર છે અને બજારમાં સારી રીતે કામ કરી શકે છે. હવે આપણે ખાસ વાત શું કરવી કે ટેરિફ. મિત્રો, સતત ટેરિફનો ભય અને જે ટેરિફ લગાવવાની વાત હતી તે મેક્સિકો, ચીન અને કેનેડા એ એપ્રિલ મહિનાથી ચાલુ એ ટેરિફ લગાવવાની હતી, પરંતુ એ 4 માર્ચથી 10% જે ટેરિફની વાત હતી એનાથી વધારીને એડિશનલ બીજી 10%, એટલે 20% ટેરિફ લાગશે એવી કાલે વાત અમેરિકા ટ્રમ્પ સાહેબે કરી. હવે બીજી વાત કે બીજા દેશો સાથે શું? બીજા દેશો સાથે 2 એપ્રિલથી રેસિપ્ટ ટેરિફ લાગશે. રેસિપ્ટ ટેરિફ એટલે કે તમે જેટલી લગાવો છો ટેક્સ એટલો અમે પણ ટેક્સ લગાવીશું. અને ખાસ વાત બધાને ભય કયો છે કે અમેરિકા એવું માને છે કે તમે જીએસટી જે લગાવો છો એ પણ એક જાતની ટેરિફ છે. મિત્રો, આ બજારને ખૂબ ભય લાગ્યો છે અને એના કારણે બજાર ખૂબ ઘટી ગયું છે. ટેરિફ રૂપિયામાં સતત ધોવાણ, આપણા રૂપિયામાં સતત ધોવાણ રહ્યું છે, ધોવાણ થઈ ગયું છે. એફઆઈઆઈની સતત વેચવાલી અને મિડ કેપ અને સ્મોલ કેપના શેરોમાં ખૂબ ધોવાણ, આ બધા કારણો બજારને ખૂબ નેગેટિવ બજાર બની ગયું છે. મિત્રો, આ બજારમાં શું કરવું જોઈએ? આ બજારમાં ધીરજ રાખવી જોઈએ. ધીરજ સિવાય બીજો કોઈ આપણી પાસે વિકલ્પ નથી. પૈસા કમાવા માટે હવે જલ્દબાજી કરવાનો સમય નથી. મિત્રો, ધીરજ રાખો અને થોડીક આપણે ઇતિહાસની વાતો કરવી કે ભૂલોથી શીખવાનું છે કે જીવનમાં કે શેરબજારમાં આપણે શું ભૂલો કરી છે એનાથી શીખવાનું છે. અને જો ભૂલેથી આપણે શીખવાની સતત કોશિશ કરશું તો આપણે આખી જિંદગી શીખવા માટે ખર્ચવી પડશે. પરંતુ ખાસ વાતોમાં એ છે કે બીજાની ભૂલોથી પણ શીખવું પડે અને એના માટે તો ઇતિહાસનો લોકો અભ્યાસ કરે છે કે ઇતિહાસમાં કઈ ભૂલો થઈ હતી, એના કારણે આ બધું બન્યું હતું. મિત્રો, ઇતિહાસ શા માટે અભ્યાસ કરવામાં આવે છે? ઇતિહાસનો અભ્યાસ એટલા માટે કરવામાં આવે છે કે ઇતિહાસમાં ભવિષ્યમાં કઈ ભૂલોને કારણે શું સહન કરવાનો વારો આવ્યો હતો. અને બીજી પોઝિટિવ વાત કરો તો કે લોકો કઈ રીતે સફળ થયા, લોકોની સફળની સ્ટોરી વાંચો, પઢો. મિત્રો, લોકોની સફળતાની વાતો તમે સમજો, કયા કારણે લોકો સફળ થયા છે બજારમાં, સ્ટોરી વાંચો અને તેમાંથી શીખો. અને બીજી વાત છે, લોકો જે ફેલ થયા છે તેમની સ્ટોરી પણ વાંચો. જે લોકો ફેલ થયા છે બજારમાં કે જીવનમાં તેમની સ્ટોરી પણ વાંચો અને તેમાંથી ફેલિયર સ્ટોરીમાંથી પણ એમણે શું ભૂલ કરી અને એ પછડાટ કાઢો એ પણ શીખવું જોઈએ. કોઈ કેવી રીતે ફેલ થયું અને એમણે જીવનમાં શું ભૂલો કરી, બજારમાં શું ભૂલો કરી એ પણ શીખવા જેવું છે. અને આવી સ્ટોરીઓ, આવી ભૂલો,
આવા જીવનની સક્સેસની સ્ટોરીઓ, ભૂલોની સ્ટોરીઓ એ તમને જીવનમાં પ્રકાશિત કરશે, તમારું માર્ગદર્શન કરશે. મિત્રો, ખાસ વાત એ છે કે આવી સ્ટોરીઓ તમને જીવનમાં માર્ગદર્શન કરશે. અને આ બધી વાતો ખૂબ સમજવા જેવી છે. તમે વિજય કેડિયા છે, રાકેશ ઝુનઝુનવાલા છે, બજારમાં જે લોકો સક્સેસ થયા છે, બજારમાં એવા તો હજારો નામો છે કે જેણે મોટું ઇન્વેસ્ટ કરી, નાના ઇન્વેસ્ટથી શરૂઆત કરી અને મોટું ઇન્વેસ્ટ કરી અને બજારમાં સક્સેસ થયા છે. બજારમાં સક્સેસ થવા માટે કરોડો રૂપિયાની જરૂર નથી. થોડી મોટીથી પણ તમે સક્સેસ થઈ શકો છો. મિત્રો, આ એક મહત્ત્વની વાત છે. સક્સેસ જે માણસો થયા છે બજારમાં, જેના પાસે ખૂબ રૂપિયા હતા એ લોકો સક્સેસ થયા એવું નથી, પરંતુ ઓછી મૂડી રોકાણ કરીને લોકો સક્સેસ થયા છે. આ 1000% વાત છે. મિત્રો, હવે બજારમાં અહીંથી ઘટાડોનો દોર શરૂ થવાનો છે, પરંતુ એક વખત એવો આવશે, આ ટેરિફનો ભય પટ્યા પછી, કે માર્ચ મહિનો તો આખો આ ટેરિફની વાતો રહેવાની, પરંતુ એપ્રિલમાં અમેરિકા તરફથી ટેરિફ માટે જે વાતો થઈ છે, જે નેગેટિવ વાતો છે, એ વાતોની ઇફેક્ટ, અસર કેટલી થાય છે અને એ અસર બજાર ઉપર કેટલી થાય છે અને બજાર ક્યાંથી રિકવર થાય છે એના ઉપર બધાએ મીટ મળીને બેઠા છે. મિત્રો, ઘણા શેરબજારના જાણકારોનું એવું કહેવું છે કે બજાર હજી પણ ઘટી શકે છે અને ઘટ્યા પછી બજારમાં કોઈ સારા ન્યૂઝની અપેક્ષા છે. હવે સારા ન્યૂઝ ક્યાંથી આવે છે? ગ્લોબલ વિશ્વ સંકેતો સારા આવે છે કે ભારતીય સરકાર, આપણી સરકાર કોઈ સારું ડિસિઝન લઈ અને બજારને નવેસરથી વધે એવા સમાચારો છે. એ સમાચારની બજાર રાહ જોઈ રહી છે, પરંતુ આજે બજારમાં મોટા ભાગના સમાચારો બહુ નેગેટિવ આવી રહ્યા છે. મિત્રો, અને તેને કારણે બજાર સતત ઘટી ગયું છે. આ બધી વાતો ખાસ સમજવા જોઈએ છે. 2008માં જે બજાર ઘટ્યું એના પછી બજાર 1 વર્ષ કે 2 વર્ષથી રિકવર થયું હતું, અને રિકવર થયા પછી બજારની ગાડી સતત અપમાં ચાલતી હતી. પરંતુ આ સમય કપરો સમય પણ એક દાડો વીતી જશે. મિત્રો, થેન્ક યુ.